લંબાદનો એનડીપીએસનો આરોપી સિવિલના પ્રિઝનલ વોર્ડમાંથી ટિફિન આપવા આવેલા મિત્રોને મદદથી ફરાર થઈ ગયો હતો। સરથાણા પોલીસે બાતમીને આધારે વડોદરાથી આરોપી અને ભગાડનાર મિત્રોની ધરપકડ કરી હતી। નવી સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે લવાયેલા એનડીપીએસના આરોપીને પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો હતો। ગઈકાલે આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો। ખડોદરા પોલીસે આરોપીને ટિફિન આપવા આવેલા અને ભાગવામાં મદદ કરનાર સહિત ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સરથાણા પોલીસે ભાગેલા કેદી અને તેને ભગાડનાર ડુંભાર ટેનામેન્ટમાં રહેતા ફેઝલ ખાન ઉર્ફે બપ્પી પઠાણને વડોદરાથી ઝડપી લીધો હતો। ખડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લીંબાદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનાનો આરોપી શાહરૂખ ચિકની ફિરોઝ ખાન પઠાણ સબ જેલમાં છે, પરંતુ તેને પેટમાં પરુ થતાં સારવાર માટે લવાયો હતો। આરોપી નવી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાંથી પોલીસને ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો। પ્રિઝનર વોર્ડમાં એએસઆઈ વિનુ ભરવાડ, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ મહેશભાઈ, લોકરક્ષક ભુરાભાઈ અને સુનીલભાઈ સહિત પરેશભાઈ ડ્યુટી પર હાજર હતા। તે ઓળખીતા બે અજાણ્યા શાહરૂખને ટિફિન આપવા માટે આવ્યા હતા। પોલીસ કર્મચારી પ્રદીપે ટિફિન ખોલીને ચેક પણ કર્યું। ટિફિન આપવા માટે જેમ પોલીસ કર્મીઓએ લોકઅપ તાળું ખોલ્યું ત્યારે આરોપી શાહરૂખે પ્રદીપભાઈને ધક્કો મારીને નાસી ગયો હતો। ટિફિન લઈને આવેલા અજાણ્યાએ લોકઅપના ગાર્ડ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા કોન્સ્ટેબલ ફસાયા। પોલીસ કર્મીઓ આરોપીનો પીછો કરે તે પહેલાં જ ત્યાં હાજર ટિફિન આપવા આવેલા એકમાંથી એકે પ્રિઝનર વોર્ડમાં હાજર હતો અને તેને લોકઅપના ગાર્ડ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો। એટલી વારમાં શાહરૂખ ભાગી છૂટ્યો હતો અને પછી પોતે પણ મોપેડ પર બેસીને ફરાર થઈ ગયો હતો। બાદમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ મહેશભાઈ ગાર્ડ રૂમનો દરવાજો ખખડાવતા ત્યાંથી પસાર થતા એક સર્વેન્ટે ગાર્ડ રૂમનો દરવાજો ખોલ્યો હતો।